12 જૂન 2026 અધિક જયેષ્ઠ 13 શુક્ર પ્રદોષ વ્રત કથા પૂજા મુહૂર્ત અને મહિમા ઓમ નમઃ શિવાય અધિક માસમાં આવતો શુક્ર પ્રદોષ અત્યંત પવિત્ર અને પુણ્યદાયક માનવામાં આવે છે. પ્રદોષ તિથિ ભગવાન શિવને અતિ પ્રિય છે. શુક્રવારે આવતો પ્રદોષ શુક્ર પ્રદોષ કહેવાય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિ કરવાથી સુખ, સમૃદ્ધિ, વૈભવ, આરોગ્ય અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. પ્રદોષ વ્રતનું મહત્વ પુરાણોમાં વર્ણન આવે છે કે સૂર્યાસ્ત પહેલાં અને પછીનો સમય પ્રદોષકાળ કહેવાય છે. આ સમયે ભગવાન શિવ કૈલાસ પર્વત પર આનંદ તાંડવ કરે છે અને દેવતાઓ તેમની સ્તુતિ કરે છે. જે ભક્ત પ્રદોષ કાળમાં શિવજીનું પૂજન કરે છે તેના જન્મોજન્મના પાપો નષ્ટ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે. શુક્ર પ્રદોષ વ્રત કથા પ્રાચીન સમયમાં એક નગરમાં ધર્મદાસ નામનો વેપારી રહેતો હતો. તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તેની પત્ની સુશીલા પણ ધર્મપ્રાયણ હતી. બંને દંપતી નિયમિત રીતે ભગવાન શિવની આરાધના કરતા હતા. સમય જતાં વેપાર ધીમે ધીમે નુકસાનમાં જવા લાગ્યો. ઘરમાં ગરીબી આવી ગઈ. પરિવાર મુશ્કેલીઓમાં મુકાઈ ગયો. એક દિવસ એક મહાત્મા તેમના ઘરે પધાર્યા. ધર્મદાસે તેમનું આદરપૂર્વક સ્વાગત કર્યું. મહાત્માએ કહ્યું, હે ધર્મદાસ, તું ભગવાન શિવનો ભક્ત છે. તારી મુશ્કેલીઓ દૂર કરવા માટે શુક્ર પ્રદોષ વ્રત કર. ધર્મદાસે પૂછ્યું, ગુરુદેવ, આ વ્રત કેવી રીતે કરવું? મહાત્માએ જણાવ્યું, પ્રદોષના દિવસે ઉપવાસ રાખી સાંજે પ્રદોષ કાળમાં શિવલિંગનું પૂજન કર. બિલ્વપત્ર, જળ, દૂધ અને ફૂલ અર્પણ કર. રાત્રે ભગવાન શિવનું સ્મરણ કર. ધર્મદાસે શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું. ભગવાન શિવની કૃપા. થોડા મહિનાઓ સુધી સતત પ્રદોષ વ્રત કરવાથી ધર્મદાસના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. વેપારમાં વધારો થયો. ઘરમાં સુખ શાંતિ આવી. આર્થિક સ્થિતિ મજબૂત બની. એક રાત્રે સ્વપ્નમાં ભગવાન શિવ દર્શન આપીને બોલ્યા, હે ભક્ત, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. તારા બધા કષ્ટો દૂર થશે. જાગ્યા પછી ધર્મદાસનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ રીતે પ્રદોષ વ્રતના પ્રભાવથી તેને સુખ, સમૃદ્ધિ અને મોક્ષનો માર્ગ પ્રાપ્ત થયો. બીજી પૌરાણિક કથા સ્કંદ પુરાણ અનુસાર દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દાનવોના અત્યાચારથી દેવતાઓ પરાજિત થવા લાગ્યા. બધા દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને પ્રાર્થના કરી, હે મહાદેવ, અમારું રક્ષણ કરો. તે સમયે ત્રયોદશી તિથિ અને પ્રદોષકાળ હતો. ભગવાન શિવે પ્રસન્ન થઈ દેવતાઓને આશીર્વાદ આપ્યા અને દાનવોનો નાશ કર્યો. ત્યારથી પ્રદોષ કાળમાં ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શુક્ર પ્રદોષ વ્રત વિધિ વહેલી સવારે સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, વ્રતનો સંકલ્પ લેવો, આખો દિવસ ભગવાન શિવનું સ્મરણ કરવું, સાંજે ફરી સ્નાન કરવું, શિવલિંગને જળ, દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી અભિષેક કરવો, બિલ્વપત્ર અર્પણ કરવું, ધૂપ, દીપ અને નૈવેદ્ય ધરાવવું, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો, શિવ ચાલીસા અને શિવ મહિમ સ્તોત્રનું પાઠ કરવું. શુક્ર પ્રદોષ વ્રતમાં અર્પણ કરવાની વસ્તુઓ બિલ્વપત્ર, સફેદ ફૂલ, દૂધ, મધ, ઘીનો દીવો, નાળિયેર, ફળ. શુક્ર પ્રદોષ વ્રતનું મહિમા જે ભક્ત શુક્ર પ્રદોષ વ્રત કરે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે, ગરીબી દૂર થાય છે, લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે, સંતાન સુખ મળે છે, પારિવારિક સુખ મળે છે, માનસિક શાંતિ મળે છે, શત્રુઓનો નાશ થાય છે, ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે. શિવ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય. આ મંત્રનો 108 વખત જાપ કરવાથી પ્રદોષ વ્રતનું પુણ્ય અનેક ગણું વધી જાય છે. પ્રદોષ કાળમાં કરવાના વિશેષ ઉપાય શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું, 108 બિલ્વપત્ર અર્પણ કરવા, ગરીબોને દાન કરવું, ગાયને લીલું ઘાસ ખવડાવવું, મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો. પ્રાર્થના, હે ભગવાન શિવ, અમારા તમામ પાપોનો નાશ કરો. અમને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને શાંતિ આપો. અમારા પરિવાર પર હંમેશા તમારી કૃપા રાખજો. ઓમ નમઃ શિવાય. શુક્ર પ્રદોષ વ્રત કથા ભાગ 2 12 જૂન 2026 અધિક જયેષ્ઠ 13 ઓમ નમઃ શિવાય. ભાગ 1 માં આપને ધર્મદાસ વેપારીની કથા અને શુક્ર પ્રદોષ વ્રતનું મહત્વ જાણ્યું. હવે આગળની પવિત્ર કથા સાંભળીએ. રાજા ચંદ્રસેન અને પ્રદોષ વ્રતનું મહાત્મ્ય. પ્રાચીન સમયમાં ઉજ્જૈન નગરીમાં ચંદ્રસેન નામના ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા. તેઓ ભગવાન શિવના પરમ ઉપાસક હતા. દરરોજ મહાકાલેશ્વરનું પૂજન કરતા અને પ્રદોષના દિવસે વિશેષ આરાધના કરતા. ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને દિવ્ય ચિંતામણી રત્ન આપ્યું. આ રત્નના પ્રભાવથી રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધી ગઈ. આ સમાચાર આસપાસના રાજાઓ સુધી પહોંચ્યા.
તેઓએ વિચાર્યું કે જો આ રત્ન મેળવી લઈએ તો અમારું રાજ્ય વધુ શક્તિશાળી બની જશે. કેટલાક રાજાઓએ મળીને ઉજ્જૈન પર આક્રમણ કરવાની યોજના બનાવી. ગોપબાળકની નિર્દોષ ભક્તિ. ઉજ્જૈનમાં એક ગોપબાળક પોતાની માતા સાથે રહેતો હતો. એક દિવસ તે રાજમહેલ નજીક ગયો. ત્યાં તેણે રાજા ચંદ્રસેનને ભગવાન શિવની પૂજા કરતા જોયા. બાળકના મનમાં પણ ભગવાન શિવની ભક્તિ જાગી. ઘરે જઈ તેણે એક પથ્થરને શિવલિંગ માનીને પૂજા શરૂ કરી. ફૂલ, પાન અને પાણી અર્પણ કરીને તે ભગવાનનું નામસ્મરણ કરવા લાગ્યો. તેની માતાએ તેને ભોજન માટે બોલાવ્યો, પરંતુ બાળક ભક્તિમાં લીન રહ્યો. ક્રોધમાં આવી માતાએ પથ્થર હટાવી દીધો. બાળક દુઃખી થઈ રડવા લાગ્યો અને ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાન શિવનું ચમત્કાર. બાળકની નિષ્કપટ ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થયા. અચાનક ત્યાં દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. જે જગ્યાએ પથ્થર હતો ત્યાં ભવ્ય સુવર્ણ મંદિર દેખાવા લાગ્યું. તેમાં રત્નજડિત શિવલિંગ સ્થાપિત હતું. આ ચમત્કાર જોઈ સમગ્ર નગર આશ્ચર્યચકિત થઈ ગયું. રાજા ચંદ્રસેન પણ ત્યાં પહોંચ્યા અને બાળકની ભક્તિ જોઈ ભાવવિભોર થઈ ગયા. હનુમાનજીનું આગમન. એ સમયે પવનપુત્ર હનુમાનજી ત્યાં પ્રગટ થયા. તેમણે કહ્યું, ભગવાન શિવ ભક્તોના ભાવના ભૂખ્યા છે. ધન, વૈભવ કે મોટાંગ યજ્ઞ કરતાં શુદ્ધ ભક્તિ વધુ મહત્વની છે. હનુમાનજીએ બાળકને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તેના વંશમાં એક મહાન ભક્ત જન્મ લેશે જે ભગવાનનું નામ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કરશે. શત્રુ રાજાઓનું પરિવર્તન. જ્યારે આક્રમણ માટે આવેલા રાજાઓએ આ ચમત્કાર જોયો ત્યારે તેમના હૃદય બદલાઈ ગયા. તેમણે વિચાર્યું, જ્યાં ભગવાન શિવની આવી કૃપા હોય તે રાજ્યને જીતવું અશક્ય છે. તેઓ રાજા ચંદ્રસેન પાસે આવ્યા અને મિત્રતા સ્વીકારી. આ રીતે ભગવાન શિવે પોતાના ભક્તોની રક્ષા કરી. પ્રદોષ વ્રતનું ગુપ્ત રહસ્ય. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પ્રદોષ કાળ દરમિયાન દેવતાઓ, ઋષિઓ અને ગંધર્વો કૈલાસ પર્વત પર ભેગા થાય છે. નંદી ભગવાન શિવના સમક્ષ સ્તુતિ કરે છે. માતા પાર્વતી ભક્તો પર કૃપાદૃષ્ટિ વરસાવે છે. આ સમયે કરવામાં આવેલી પ્રાર્થના ખૂબ જ ઝડપથી ફળ આપે છે. શુક્ર પ્રદોષ અને માતા પાર્વતી. શુક્રવાર માતા લક્ષ્મી અને માતા પાર્વતીને સમર્પિત છે. જ્યારે પ્રદોષ ત્રયોદશી શુક્રવારે આવે છે ત્યારે ભગવાન શિવ સાથે માતા પાર્વતીની આરાધના કરવાથી દાંપત્ય સુખ મળે છે. વૈવાહિક જીવન મધુર બને છે. આર્થિક સમૃદ્ધિ મળે છે. ઘરમાં સુખ શાંતિ રહે છે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. પ્રદોષ કાળમાં કરવાનું ધ્યાન. આંખો બંધ કરીને ભગવાન શિવનું સ્મરણ કરવું. કલ્પના કરવી કે કૈલાસ પર્વત પર ભગવાન શિવ બિરાજમાન છે. માતા પાર્વતી તેમની બાજુમાં છે. નંદી મહારાજ તેમની સમક્ષ બેઠા છે. ગંગાજી તેમની જટામાંથી વહે છે. ચંદ્રમા તેમના મસ્તક પર શોભે છે. આ ધ્યાનથી મનની અશાંતિ દૂર થાય છે. પ્રદોષ વ્રતની આરતી. જય શિવ ઓંકારા. ઓમ જય શિવ ઓંકારા. બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, અર્ધાંગી ધારા. પ્રદોષ કાળમાં આરતી કરવાથી વિશેષ પુણ્ય મળે છે. પ્રદોષ દિવસે દાનનું મહત્વ. શાસ્ત્રોમાં દાનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રદોષના દિવસે દૂધનું દાન, અન્નદાન, વસ્ત્રદાન, ધાર્મિક ગ્રંથોનું દાન, મંદિર ખાતે દીપદાન કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પ્રદોષ વ્રતના ફળ. જે ભક્ત નિયમિત પ્રદોષ વ્રત કરે છે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. અચાનક આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. રોગોમાં રાહત મળે છે. દેવામાંથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આધ્યાત્મિક પ્રગતિ થાય છે. મોક્ષનો માર્ગ સરળ બને છે. ભાગ 2 નો ઉપસંહાર. આ રીતે ગોપબાળકની નિર્દોષ ભક્તિ અને રાજા ચંદ્રસેનની અડગ શ્રદ્ધાએ દર્શાવ્યું કે ભગવાન શિવ માટે ભક્તનો ભાવ સૌથી મોટો છે. જે ભક્ત અધિક જ્યેષ્ઠ માસના શુક્ર પ્રદોષે શ્રદ્ધાપૂર્વક વ્રત, પૂજા અને કથા શ્રવણ કરે છે તેના જીવનના અનેક દુઃખો દૂર થાય છે અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.